હે તમે કીરી રેખા સૌ તો કવર જ ને ચીકણા કેટલા થયા તમારે ચીકણા ત્યાંથી ધોઈ નાખી કે નહીં હંધી જઈ જઈ શીખાય જઈ લઈ જાય રહી જવાય કે મીઠાથી તો હંધી વી જાય કાસો ની એમ જ હોય કે રોકાવા આવેલ હતી લવ લુગરા હા એમ શીખવાડી દેજે સોની ને હેરખું તો અમાર છે કે લાડ બંડો બનાવવાનો હોય તો કેવું ને હરવી ને કરે છે કે બે થી ને હેન્ડલ કરા કે છે મે ખાલી હું વિડિયો જ બનાવું મસ્ત બને નાખ્યું હાલ્યો સોની હવે મૂકી આવો એટલે આથામાં કેટલી મહેનત છે હા. સવાર દીની વાત છે હા તું તો હા બે બટકા કરી નાખા વાહ તો પછી બધું છે મોરે કે હું સીવડું લઈ આવી વાહ હા મફતમાં મેળ આવી જોઈએ લે મોટો તો મલકાય લે 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 હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો છે સવારમાં આપણે બ્લોગ શરૂ કરી નાખ્યો ને આજ અમે છે ને બાને ઓલે રોકાણા નહોતા તો અહીં હંધી છે ને નવું કામની હંધી શરૂઆત હાલે છે તો આપણે છે ને આ વખતે છે ને આપણે એ ચેનલમાં આપણે જવાનું છે આ વખતે એટલે અમે છે ને આ તો અહીં બેસી જા કા બેસી જા ને રેસીપી વિડિયો શૂટ કરવાનો છે હા અને અમે સુઈ જાય હા તો હું જઈને સોની બેન હા તું લઈને વેવા તો આ વખતે રેસીપી વિડીયો છે ને રમેશભાઈ નહીં આવે હું વધારે આવે રમેશભાઈ ઓછા આવશે ને હું વધારે આવે આ વખતે છે ને મારે સોનીબેન હારે રહેવાનું છે કા સોનીબેન રાખશો કેમ ને આથરા બનાવતા ને આવડતું કે હા ખબર બનાવવાના છે લે વાહ ભી વાહ અમને નહીં આવડતું આવડે ના આપણે અમે સુરત ને એમ જઈએ ને તો ઓલા કેરી વેચવા વાળા ઓલા બેન ને છે ને કે આ બેન ને કે કેરી આનું હાથમાં બહુ સારું આવડે કે આમ ને તેમ ને કરતા હોય તે આ ગુનાનું હાથમાં એટલે બધા હાથમાં આવડી એટલે જ છે ને મેં આ વખતે મેં કોઈ બનાવ્યો નહીં પણ આ પહેલી વખતે આ સોનીબેનની ચેનલમાં છે ને આપણે પહેલી વખતે બનાવવા જવાનું છે તો બનાવી તમે ખાસ કરીને કોમેન્ટ કરીને કીધે તો અમારી ચેનલમાં હો કેવા હાથના બના નહીં એમ કાયલા હા નમર વિડિયો કાઢે અહીંયા હે કેડીઓ કાઢે તમે કીરી રેખા સૌ તો કવર જ હતી ને જાય અમારે સોનીબેન ગુંદા લઈને વેવેલા છે તો આ ગુંદાના હાથના બનાવવાનું છે કા સોનીબેન હા તો હાલો આપણે બનાવવા મળી તો ભાઈ હવે હે ને આ જો બેબીનું મંડાણિયું છે હવે ગુંદા મારી ઠળિયા કાઢવા જો ચીકણા હે ચીકણા કેટલા થયા તમારે હવે ચીકણા તમારે કે ચીકણા હે સમજો મેં કાઢ નાખ્યા આમ શીકડા કઈ નહીં હો અમે આવી રીતે ભાઈ કાઢવાનું હોય તો આમ તો ગુંદા ને થાણું આનો હે ને ફૂલ રેસીપી વિડીયો હે ને ભાઈ રમેશની ચેનલમાં આવી જાય તો ખાસ કરીને જોઈ લેજો અમારે તો હે ને ખાલી હું તમને બિહાઇન્ડ ધ સીન દેખાડી ખાલી કેમ કેમ થાય એમ બધું એમ જો નીકળતા નહીં એમાં એવું હે ઓલા ઠળિયા હોય કે ગુંદાની અંદર હાવ ચીકણા હોય એટલે નીકળે નહીં એટલે શું હે શીકડા હોય તે જો આવી જાવ મારા ભાઈ એવું હે એમ જો કેમ કાઢે સાકુ કરીને કાઢી નાખે થોડા ભાંગે એમ કહો ભાંગે નહીં ભાંગે નહીં સાકુ કરીને કાઢી નાખે કે નહીં હા તો હાથે એક જ બગડે બે હાથ ન બગડે ભાંગવાનું ન હોય નકર ભાંગવાનો તો હંદે ભૂકો નથી તે ભાંગી નાખી તો ભાંગવાના તો હોય પણ આપણે છે કે વિડીયો બનાવવાનો હોય કે એટલે વ્યવસ્થિત કરવું પડે હા સાચી વાત છે નકર તો ઠેકાવાળી કરીને ભાંગી નાખે એવું હોય તો જો ભાઈ જો આવી રીતે બનાવે છે જોઈએ હવે કેવું બનાવે એમ તો ભાઈ જો આવું સુધી કામકાજ હાલે છે અને જો હાથ મેં ચીકાશ નહીં થતી આ જો કેટલા ચીકણા થઈ ગયા હતા જ નહીં ચીકણા હોય કે એને પહેલી ચીકણા થાય નહીં હા જો તરત જો ધોઈને વી આવી કાં મારે તરત થઈ જાય મારે કા હું તો એક આંગળ જ બગાડી ના એટલું બગાડી તરત હોય હા ધોવાઈ ગયા તો ભાઈ અત્યારે જો આવું સુધી થઈ ગયું મીઠાથી બધે સાફ કરી નહીં ખાય હવે હંદે સાફ કરીને હવે સાઈમાં ધોઈ નાખવાનું સાઈસમાં એટલે ખાટા મીઠા થઈ જાય સાઈ શકે હા ત્યાંથી ધોઈ નાખી કે નહીં હંધી જઈ શીખાય જઈ લઈ જાય રહી જવાય કે મીઠાથી તો હંધી વી જાય હા અને થોડા ખાટાઈ થઈ જાય હા અને આ હું વેહકી બાવું એ આ કાલે હું મારા લુગડા નથી લાવેલી ત્યાં સોને લુગડા હતા કે નહીં તે નાઈ તે પહેલી થા ઠેલા તો બે ત્રણ ભરીને આવી હે બે ત્રણ ભરી લાવી પણ આવડે હવે મગાવેલો તો સુરત થી તો ઈ લાવેલી હતી ઠેક હું તો ઠેલા એટલા બધા ભરીને લાવી અને લુગડાને લાવી એમ ના ઈવરા લુગડા હતા કે ને ઈ લેતા આવી ઠેક પણ મારે રોકાવાનું નહોતું પણ તમે મોરા આવ્યા કે નહીં કાલ હા કાલ હતી ને હા કાલ મોરા આવ્યા કે એટલે પછી છે ને રોકાઈ જાય હા એવું નહોતું રોકાવા આવેલી હતી સ્પેશિયલ ભાઈ પણ આ તો ખોટા બહાના કાઢે હું તો લુગડા નો લેતો રોકાવા આવ્યો હોય તો લુગડા નો લેતો હા તો તું લાવીને એટલે ભૂલાઈ જાય છે નકર તું લઈને બધું આવાથી તાર થી નથી હંધી કાઈ ન એવું કાઈ ન હોય કાસો ની એમ જ હોય કે રોકાવા આવેલી હતી લવ લુગડા છે રોકાવા લાવ હા 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 આવે હાલો હાલો હજી કામ કરવા નહીં કરવા હાલો તો ભાઈ હવે હે ને અમારા મેડમ આવી ગયા હે ચૂલે ઓલું હું કહેવાય હું ઓલું હવે જ બનાવવા કા
હા હવે જ બનાવવા આવે હા આવડે શીખવાડી દઉં ને પછી મારે ઉપાધિ નહીં ને એમ હા હા જો હા જો હવે કેટલું સામાન લઈ લીધું તમે જો બસ છે જો આ પછી હવે જ માં નાખવાનું હોય જો અંદર હા એટલે હા આ માખો ગોળ હોય કે બહુ ગોળ એટલે માખો આવે ને માખો ન હોય હા એ વાત સાચી ગોળ હોય ને એટલે માખો આવે અને હવે શીખી જાવ તમે એટલે અમારે પછી હવે બીજી વાર આવવું ન પડે એ તો એ બનાવવાનું કે હું અમારે પછી ધક્કો નહીં ને અહીંયા હવે જ બનાવવાનું તો એ બનાવવા કે હોતી અમે હા સાચી વાત કે એટલે તો શીખવાડું હું પછી અમને કોને ને યાર હા એમ શીખવાડી દેજો સોની ને હેરખું તો એ અમારે છે કે લાડ બનાવવાનું હોય તો એ કેવું હા લ્યો તો ભાઈ આવું બધું છે હવેજ ને એવું બનાવે છે પછી આથાણાનું હવેજ ને એવું બધું બનાવવાનું આ છે તે સખણું ભાઈ આમાં લફ હોય એક વિડીયો બનાવવામાં જો ભાઈ કેટલી એક વિડીયો બનાવવાનું ભાઈ કેટલી મહેનત લાગે છે ખરી અહીંયા ફેરવે કે ઓલા પણ અહીંયા લાવે અહીંથી ના લઈ જાય બસ આવા છે ને લફ કર્યા કરે લેટ ની વાત નહીં આજ છે ને આજ લેટ નથી હા તે બહુ ગરમી થાય તે સુલે ધવારો થતો એટલે ગરમી થતી હોય એટલે અહીં બહાર વી હા લ્યો હા અહીંયા જ સામાન બધો પીડો આ બધી વસ્તુ અને હે ને ઓલા પણ લીધા પહેલાં નાલી લઈને પછી પાછા અહીંયા આવ્યા અહીંયા આવીને હવે પછી પાછું અહીંયા સુધી નાખશે આમાં હા હા નાખો તો હા. પછી અત્યારે આવું હાલે ભાઈ બનાવવાનું એવું બહુ છે મહેનત થાય હા લ્યો બહુ મહેનત થાય પીછે વિડીયો બનાવવા રે હા 1 કલાકની અંદર વિડીયો બની જાય એમાં બહુ મેં તમારે આખો દિવસ વ્લોગ શૂટ કરવો પડે સાંજે એડિટ કરવો પડે પછી અપલોડ કરીએ આપણે શું તો 1 કલાકની અંદર બધી વસ્તુ ભેગું થઈ જાય ત્યારે એવું હોય 1 કલાક મને હવાર દિન વાત છે એટલે કેટલા વાગ્યા દો હા હા લ્યો જો ભાઈ બધી વસ્તુ આવી ગઈ હવે હે ને હવે જ બનાવી નાખી તો ભાઈ સવાર દિન હે ને ભાઈ અથાણું બનાવીએ છીએ અને આ હે ને ભાઈ રમેશની નાની ચેનલમાં આવવાનો છે વિડીયો પણ આ રમેશની હે ને કેટલા હોશિયાર કાં ગયેલા હતા હજાર સુધી કોણ તમે બેન કરી જો અમે હેન્ડલ કરીએ બે એમ કરીએ તે કરો હેન્ડલ અમે તાર ના હા તમે બે બાર હે ને બેન કરી જો આમ થાય ભાઈ તમે હેન્ડલ કરો તો અમારે એટલું બધું છે કે બહુ સારું ન થવાય હા હા લ્યો આખી ચેનલ ભાઈ આપણે હરીનભાઈ હેન્ડલ કરે છે નહીં નહીં હો હું ને કરતો handle કરે છે. નહીં મારી માં ભાઈ એની ચેનલ તો હે ખરી પણ હું આપણે હેન્ડલ નહીં કરતા ભાઈ કારણ કે આપણાને શૂટ કરવાનું હોય પછી પાછા વિડીયો અપલોડ કરવાનો હોય ને એ બધું છે શાંતિ ને ઈ કરે રમેશની આપણે તો ક્યારેક કંઈક શેડ્યુલ બેડ્યુલ કરવાનું હોય ને તો કરીએ એવું નહીં ભાઈ છે જો શાંતિભાઈ કરે ને અરવિંદે કરે છે એ બે થી હેન્ડલ કરે આખી ચેનલ મેં ખાલી હું વિડીયો જ બનાવું તો હવે પાત્ર હું દઉં તો બીજું કઈ હું નહીં હવે તે હવે બધું શીખી જાવ હવે કોઈ નહીં કરી દે સાચી વાત છે, મને કાંઈ નહીં આવડતું. એટલે હવે શીખી જાવ બધું નકર કોઈ નહીં કરી દે હવે હા એ સાચી વાત છે હા. શીખવી જરૂરી છે. હા એમ તો પડશે જ. હા એમ જાય ભાઈ તો હવે જ બને નહીં કમ્પ્લીટ બની જ આપણે હવે કપડા હા કમ્પ્લીટ બની જાય લ્યો કેટલા મસ્ત હતા હા લ્યો ખાવા મળતી આવજો હવે ખાસ કરી આપણી ચેનલમાં જોવા આવજો આદુ આખો વિડીયો રૂપાબેને બનાવેલો છે હા અને સમજો એમાં શું ખબર છે ભાઈ આ આથાણું સારું બનશે ને તો હું તમને કહે કે સારું બનેલું છે નકર હે ને હું તમને ના પાડી એને સારું બનેલું એટલે હો જાતે નહીં કોઈ પાસે એમ નહીં વિડીયો જોવા જાજો આખો ભાઈ પરફેક્ટ રીતે મસ્ત રીતે હું શૂટ કર્યું મસ્ત બનાવ્યો છે અને રૂપા ને સોની ને રમેશ ત્રણેયથી ને આખો વિડીયો બનાવે ભાઈ તો જોજો બહુ મસ્ત છે અને અથાણું બનશે જોરદાર કારણ કે હવે જેટલો મસ્ત બન્યો છે ને તો અથાણું મસ્ત બનશે તો ખાસ કરીને જોઈ આવજો મેં ચેનલ ટેગ કરેલ છે ડિસ્ક્રિપ્શનમાં નાખીને જોઈ આવજો અને નકર સર્ચ મારજો આરકે વિલેજ રેસીપી એટલે આવી જાય તો મસ્ત મસ્ત એમાં રેસીપી વિડીયો છે બધા તો જોઈ આવજો બધા તો ભાઈ જો આવું કંઈક આથું બનાવ્યું છે ગુંદાનું જોઈ લો વાહ મસ્ત મસ્ત એટલું બને લાડ કાંઈ ન બને પણ થોડોક વિડીયો બનાવવાનો હતો કે નહીં હા તે થોડોક હાથમાં બનાવી દીધું એમ હા લ્યો તો ભાઈ એવું બધું છે મસ્ત રીતે તો ભાઈ આથું બનાવી નાખ્યું છે હવે અને હવે આવડા હે ને 15 દી પછી ખાય 8-10 દી પછી ખાય એમ આપણે તો કાંઈ ભાગમાં હે નહીં ખવાય એવું કારણ કે આ તરત ને તરત ખવાય નહીં અને હવે થોડાક દી પછી ખવાય એવું છે તો ભાઈ તો મસ્ત બને નાખ્યું હાલ્યો સોની હવે મૂકી આવો છે એટલે આથામાં કેટલી મહેનત છે હા. હવાર દિનની વાત છે ખાલી એટલું આથાનું બનાવ્યું મહેનત કેટલી હા, તો મહેનત તો કરવી પડે ને એની મહેનત થોડી કાંઈ વસ્તુ ખવાય એવું થાય નહીં હા હાચી વાત. સાચી વાત ને હા ગમે એમાં મહેનત તો કરવી જ પડે હા કરવી પડે હા ભાઈ એવું બધું છે તો જો મસ્ત રીતે આથાણાનો વિડીયો બનાવી નાખ્યો આપણે અને ખાસ કરીને તમે ઉડાન ચેનલમાં જોઈ આવજો કેવું આથાણું બનાવ્યું એમ તો ભાઈ હેને શૂટ કરીને હેને થાકી ગયા હાવ અને હવે હેને ભાઈ મારે બપોરનો જમવાનો સમય થઈ ગયો છે તો હવે ભાઈ ખાઈ લઈ જો અત્યારે મમરી બનાવી છે વેફર છે ઓલી સીપડું સમજો આમ જો કવરું મોટું તમે તો અવરું મોટું જો હે હા. અવરું તો અવરું તો હા હા અવરું તો જો હા બે બટકા કરી નાખા વાહ તો પછી સીપડું છે મોટું તો કેમ કે શીવડું લઈ આવી. હા 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 અત્યારે તામ તામ ત્રણ દીધા તે પીડું અહીંયા ત્રણ દીધા કાંઈ તમે આવ્યા ને લેવો. તમે આવ્યા કે આવ્યા ને તેદું ને ભેળું હા તો લેવો. હા લ્યો અને શાક જો સરકારી એ સરકારી જ આવજો હો ભાઈ ખાવી તો ખાવ ખાવા જ નથી દેવું ખાવા જ
તો ભાઈ આમ તો બધા હે ભાઈ જમવા બેસી જાય જમવાનું આપી દીધું છે હારો હાલો પહેલાં ને ખાઈ લઈએ તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે પડી ગઈ છે હાંસ એટલે હાંસકોનો સમય થઈ ગયો હે ને હું ગયેલો હતો ભાઈ મોવા કારણ કે રમેશને હે ને મોબાઈલ લેવા નતા ને ત્યાં ક્યારે 2 લેવા દો ભાઈ એક આ લેવા છે જુઓ એક આ મોબાઈલ લેવા અને એક આ લેવા 2 લેવા ભાઈ ન્યૂ 2 હો ભાઈ જોઈ લો નવા 2 લેવા એક લેવા ભાઈ 15,000 15,000 નો અને એક લેવા 10,000 નો રેડી હા જો સોની કોની આટો છે કે આવડો હા 10,000 નાલે વાહ હા મફતમાં મેળાવી જો લે મોટું તો મલકાય લે 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 15,000 દી આપ દો કઈ દો તો કીધો તો બોલો ને મારે કે તો હે માર પાસે છે કેન ભાઈ હે ઓલો તૂટલો ફૂટલો ઈવડા હાટું લઈ આવ્યા સોની હાટું ના લેવા જો કોની આટો જ લીધો હા જો હા હા અમાર બે ભરું ને જ લેવાના હતા હા તો ભાઈ જો ફોન લાવી નાખ્યા અને મોવા જેલા હતા આવ હાંસકોનો સમય થઈ ગયો બપોર ખાઈને પછી તરત નીકળી જાય બે અત્યારે ઠેઠ પાસે આવ્યા છે અને હવે અમારે આવું છે ઘેરે તો અમારો ઠેલો પણ જોઈએ તાર થઈ ગયો છે ઓય હાલો હવે હાલો હા જો હવે પેલા તને કીધું તાર કરીને રાખજે હાલો તે હાલો હાલ ગાડીમાં બેહાર જો અમે જો અવિનાશ જો ગાડીઓ પૂગી ગયો હાલ નીકળે હા હારો હાલો તો હવે પછી ને થઈ કે હું રોકાઈ જાવ ને હવે ને રોકાવું રોકાઈ જાવ ની ના એક દી તો રોકાણા હવે પછી કાંઈ તમે એક દી ને રોકાણ હવે તમે રાખજો ના એટલે તે ગાંઠિયાનું શાક બનાવ્યું ને એટલે તે હવે ને રહ્યું એવું નહીં ભાઈ ના ઘેરા કામ છે કે એટલે પછી હવે નીકળી જો ફાઇનલ અમે તમારા બાને ઓલા તો નાલી વેવા ઘેરે ને હવે હાંસ પડી ગઈ તો આપણે આવીને શાક ને રોટલા ને એવું કરી નાખ્યું ને હવે આપણે વેવા આપણે રૂમમાં તો રૂમમાં આવ્યા તો બેન ની ત્યાં ફોન જોવે કા બેન હા કેમ ફોન જોવો નેવરા અત્યારે શું કામ હોય કોને કંઈ કામ ન હોય હવે બેન ની ફોન જોવે તમે કારખાને આવો કે કંઈ કામ તો હોય નહીં એટલે ફોન જોવે તો આપણે બહાર જઈએ હવે જવે કે જેવું તેવું અંધાર થઈએ ને અમે રઘુભાઈ જાય અમે ફોનમાં વાતો કરીએ કા હા એમ કે અમે ફોનમાં વાતો કરીએ ને આપણે જઈએ હવે ઓલા ઘેરે જૂના ઘેરે ઓલા ઘેરે એટલે જૂનું ઘર છે ને મારું ના તો જૂના ઘેર જઈએ હવે અહીંયા તો અમારે દીદી બેન ને વિનતું ને અહીં તો એ દીદુ બેન શું કરો લે તાતા કરે આમ તો કેમ રોતા હે બેન હે રોતા હાવ લાવા હે જો આપણે ગોદીબેન ને ઘેરે જા નાથી વી વાસે ઘેરે તો હવે અમારે છે ને વારો કરવા આવશે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય